માતાજી જય ભોળાનાથ કેમ છે બધાને તો બધાને મજામાં જ છે તો જો હાલો અમારે છે ઢોકળાનો પ્રોગ્રામ આપણે તો એમાં એવું હતું ઢોકળાનું જે દળ્યું હતું તો જે વાત કરતી હતી ને કે કાલ ઢોકળા બનાવશે તો રીતિ કે મમ્મી મારે આજે જ ખાવા છે તો મેં કીધું હજી આજ આથો ન આવે તાત્કાલિક અને ખાટા નહીં બને તો કે કાંઈ નહીં કે કાલ બીજી વાર કરજે મને આ થોડાક કરી દે તો હાલો આપણે તાત્કાલિક બોલાવવાનું છે અને તાત્કાલિક બનાવવાના છે તો આગળ વિડીયોમાં બના રહીજો કેવી રીતના ઢોકળા બનાવીશી આ છે આપણું ભરખું દળેલું અહીંયા છે જો કોથમરી મરચાં લીંબુનો રસ ને દહીં લઈ લીધું છે આપણે ચણાની દાળ અને ચોખાને એવું બધું મિક્સ દળાવ્યું હતું આમાં છે કોથમરી મરચાં લીંબુનો રસ દહીં ને આમાં છે આપણે ખાટી મસ્તીની સાઈઝ થોડુંક નાખી દહીં આપણે તાત્કાલિક પલાળવા છે ને એટલે આથો લેવો હોય ને એટલે દહીં નાખો તો ભાઈ આથો આવી જાય તાત્કાલિક કરવા હોય તો તમારે હાલો આપણે હળદર નાખી દીધું હળદર નાખીને લઈ નાખી આપણે સોડા નાખી દીધા આપણે ભજીયામાં નાખવાના હવે આપણે માથે નાખવાનું છે લીંબુનો રસ એટલે શું છે ફટાફટ આથો આવી જાય હવે આપણે નાખી દઈએ આ કોથમીર ને મરચાં તોય સરસ મસ્તીનો હાથ આવી ગયો આપણે તાત્કાલિક બનાવ્યા છે તોય તો દહીં નાખો ને તાત્કાલિક હાથો આવી જાય આવો તો હવે નાખી દઈએ આપણે મીઠું જોતું પ્રમાણે મીઠું નાખવાનું જો આપણો હાથ આવી ગયો છે તરત જ આવી ગયો દહીં નાખીને એટલે ચાલો આપણે ભરી લઈએ ઢોકળું હાલો તો આપણે ભરાઈ ગયું છે ચટણી કોઈ ચટણીવાળા ખાતા હોય ઉપરથી ઘણા ન ખાતા હોય ઘણા ખાતા હોય અમને તો જો આવા ચટણીવાળા લસણવાળી ચટણીવાળા નાખીને આપણે મજા આવે ખાંડેલી ચટણી હોય ને તો સ્વાદ સારો આવે અમે તો આવી રીતના બનાવીએ છીએ તમે કોઈ આવી રીતના કરતા હોય તો કોમેન્ટ કરી દીજો કે કેવી રીતના બનાવો છો તમે લવણ નાખો ને એટલે મજા આવે પાણી તો આપણે પહેલાં મૂકી દીધું ઉકળવા હવે ઢાંકી દઈ ટકાઈ ગયું આપણે તાત્કાલિક બનાવ્યા તો એ આથો આવી ગયો છે જો દહીં નાખો ને તો આથો આવી જાય તો જો આપણા ઢોકળા ચડી ગયા છે હાલો આપણે ઉતારી લઈએ હાલ આપણે લઈ લઈએ બહાર આવે હાલો તો આપણે એક ડીશ મૂકી દઈશું આ બીજી ડીશ મૂકી દઈશું તો આપણે દહીંનો કાણ ઉતરી ગયો છે હવે આપણે ડીશોનો કાણ મૂકી દઈએ હાલો તો આપણી ડીશો નીકળી ગઈ છે કાટકથી કેવી સરસ હમણાં બનાવ્યા આપણે તરત હાથ તરત લઈને બનાવી નાખ્યા છે તો એ કેવા સરસ પોસા થયા જો મસ્ત જો તો એ કેવા સરસ પોસા થયા આપણે હાથો આપણે રાતે પલાવ્યું ને અટાણે કર્યા હોય ને તો બહુ મસ્તીનો હાથો આવી જાય આથી નહીં પોસા પણ તોય આપણે સરસ હાથો આવી ગયો જો અસર પોસા થયા છે હાલો બધા ઢોકળા આપણે ડીશું થઈ ગઈ છે તો અસર મજા ખુલ્લા છે વતન જો હાથો આવી ગયો છે કાંડી મૂકી દઈ પાણી નાખવું પડશે મમ્મી આવી ગયા છે તો ધોધારા કરવા માંડ્યા છે જો આપણે બધા ડબ્બા ને એવું બધું કાઢી નાખ્યું છે બીજા બે ખાટલા વાસણ ઉટકાઈ ગયા છે હજી આપણે બાકી છે તો
આપણે બધું ગોઠવાઈ ગયું છે. પૂજાળા આપણે થઈ ગયા છે, બધું ગોઠવાઈ ગયું છે. તો માતાજી મંદિરને બધું સાફ થઈ ગયું છે. પછી ફ્રીજનું કવર ચડાવી દીધું છે. અહીં આપણે કબાટનું કવર પડદો ચડાવી દીધો છે. તો હાલ આપણે તો કરી નાખ્યું છે. અને પૂજા કર્યા હતા તો બધું ગોઠવાઈ ગયું છે અને પડદા બધા ચડાવી ગયા છે. તો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હાલો આપણે એને બતાવી દઉં. તો આપણે પડદા બનાવી નાખ્યા છે, ગોખલાના નહોતા ને